શબ્દોના સથવારે હું સાગર દવે આપ સૌનું સ્વાગત કરું છું. મારી સાથે છે શબ્દ અને અર્થના સ્વામી ભાવેણુ અને આખું ગુજરાત જેના નામથી સ્વનામ ધન્ય છે એવા શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ દાદા, આપને પ્રણામ. એક સરસ મજાનો એપિસોડ શ્રાવણના પ્રથમ દિવસે આપ સૌ સમક્ષ મૂકવો છે અને જેનું નામ રાખ્યું છે શબ્દ દર્શન. દરેક શબ્દ છે તે તેના વ્યુત્પત્તિના, તેના અર્થના અજવાળા લઈને આવતો હોય છે અને આ શબ્દનું દર્શન કરી લઈએ ત્યારે ખરા અર્થમાં જે વ્યાકરણ પ્રમાણે સ્ફોટ અથવા તો એનો અર્થ છે ને તે ખરા અર્થમાં ભાવકને છે તે અભિભાવથી મૂકી દેતો હોય છે. તો પૂજ્ય દાદાને જ કહીએ કે આપને જે ગમે તે શબ્દના દર્શન અથવા તો કંઈક વ્યુત્પત્તિ વિશે અમને વાત કરો. આપણી ભાષા ગરવી ગુજરાતી. જો ગરવી શબ્દ કેવી રીતે બન્યો તો કે સંસ્કૃતમાં ગર્વ શબ્દ છે. પછી જે અર્ધો અક્ષર હોય વ્યંજન એમાં સ્વર ઉમેરાઈ જાય છે. આપણે સંસ્કૃતમાંથી જ્યારે ગુજરાતીમાં પરિવર્તન થાય, જેમ કે સૂર્ય તો અર્ધો છે પણ યનો જ થાય, યશોદા જશોદા યશ જશ, તો સૂર્ય જો ર આખો થઈ ગયો, સૂર્ય સૂરજ તો આખો ર થઈ ગયો. જી દાદા. એ જ રીતે ગર્વ, તો ગર્વ સ્વર ભક્તિથી શું થઈ ગયું તો કે ગર્વ. આપણે ભજન છે ને, ગર્વ કિયો સોઈ નર હાર્યો, તો ગર્વ અને ગુજરાત સ્ત્રીલિંગ શબ્દ છે. અચ્છા. એટલે એનું ગરવી ગુજરાતી. અરે વાહ. એટલે ગર્વ લેવા જેવી ગુજરાતી છે. જી જી દાદા. ગુજરાતી કેવી રીતે ગર્વ લેવા જેવી છે તો કે સંસ્કૃતનું સીધું રૂપાંતર, જી દાદા. એટલે રૂપાંતરિત થયેલું સંસ્કૃત જ આપણે બોલીએ છીએ. અચ્છા. જો માતા ગૃહે અસ્તિ, મા ઘરુએ અચ્છઈ અને મા ઘરે છે. ક્યાં બાત. તો આ આખું જે સંસ્કૃત છે એનું રૂપાંતર જ આપણે બોલીએ છીએ. જો હિન્દી વગેરે બહુ ફેરફાર કરી નાખ્યો, એને એનું નપુંસક લિંગ કાઢી નાખ્યું. અચ્છા. બરાબર. અને વાક્ય રચના બધાયમાં ફેર છે. આપણે દાખલા તરીકે જો આપણે નથી શબ્દ બોલીએ છીએ. જી દાદા. બરાબર. હિન્દીમાં શું છે? નહીં હઈ, જો બે શબ્દ થયા. જ્યારે સંસ્કૃતમાં શું છે? ના ન અસ્તિની સંધિ થઈ અને નાસ્તિ થયું. નાસ્તિ. હવે જો સ ત ભેગો થાય તો આપણે શું કરી નાખીએ છીએ તો કે છ કરી નાખીએ છીએ. અચ્છા દાદા. થ. સ ત જ્યારે ભેગા થાય ત્યારે થ કરી નાખીએ છીએ. તો એ જ રીતે ન અસ્તિ, નાસ્તિ, નાથઈ અને નથી. તો નથી જો સંસ્કૃત જ આપણે બોલ્યા. બીજી ભાષા પણ આ સંસ્કૃત ગર્વ લેવા જેવી છે કે 1000 વર્ષ જેટલો જેનો ઇતિહાસ છે, હેમચંદ્રથી માંડીને. બીજું કહું, આજે આપણે લઈએ તે સંબંધવાચક એક બે શબ્દો લઈએ અને એમાં જો આપણે સૌ એકાબીજાના સંબંધથી ટકેલા છીએ. વિકાસ એકાબીજાના સંબંધોથી છે. ગંજી પત્તાનું એકલું પાનું ઊભું નહીં રહી શકે, પણ જો એકાબીજા સંબંધથી સંકળાશે, જોડાશે તો આખો મહેલ બની શકે, લગભગ શકે. એ જ રીતે સંબંધથી છે. હવે સંબંધમાં આજે આપણે બેટા શબ્દ લઈએ. જી દાદા. બેટા. બેટા. હવે જો અર્થ પણ એનો એ જ આપણે જાળવીએ છીએ. જો મૂળ સંસ્કૃતમાં વત્સ, વત્સ. જો જે મોટા હોય એ નાના જે હોય ને પોતાનાથી, એને માટે શું શબ્દ વાપરે છે? વત્સ. વત્સ. હે વત્સ એમ સંબોધન કરે છે નાનાને, બાળકોને. બરાબર. જી દાદા. તો આ વત્સ શબ્દ છે
હવે જો વત્સ, હવે વનો બ થઈ જાય. અચ્છા. આ વધુ તો બહુ. જી જો. વાનો બ થાય. યૌવન તો જો બન, અદ્ભુત અદ્ભુત. તો વનો શું થઈ જાય? બ બ. થઈ જાય. એટલે બરાબર. પછી ત હોય એનું શું થાય? તો કે ટ થઈ જાય. તનો ટ. ત જે હોય એ જત સંધિ પ્રમાણે ત પહેલો વર્ણનો પહેલો છે દંત્યનો, તો અહીંયા એ મૂર્ધન્યનો પહેલો થઈ જશે. અચ્છા. એટલે વત્સ પછી બટ્ટ, અચ્છા. અને જો. પછી વત્સ બટ્ટ. બટ્ટ. બરાબર. જી. હવે બીજું કે ત હોય ને એનો ય થઈ જાય. અચ્છા. સીતારામ તો સિયારામ. જી. તો ત હોય, વા ત તો વાય, માત તો માય મંડળ. તો જો જી. ત નો શું થઈ જાય? ય ય થઈ થઈ જાય. ગયો. તો ત વત્સ, ત નો ડબલ વ્યાપાર અહીંયા થયો છે કે ય થયો અને ય હોય એનો ઈ થઈ જાય. અચ્છા. ભાય તો ભ્રાતા, ભ્રાત, ભાય, અને એનો શું થઈ ગયો? ભાઈ. ભાઈ ક્યાં એ બાત. જ રીતે વત્સ બ ઈટ, બ ઈટ, જો તનો ઈ થઈ ગયો જી. ય થઈને, અને ય રામેશ્વર પ્રમાણે અ વત્તા ઈ બરાબર એ થાય તો બેટા થઈ ગયું. ક્યાં બાત. વત્સ બટ્ટ અને બેટ, બેટા. બેટા તો અથવા બટા. તો આપણે અત્યારે જો જે અર્થ વત્સ વાપરતા હતા, વાત્સલ્ય સૂચક શબ્દ છે જી આ. જી દાદા. કે મોટા જે અપત્ય પ્રેમ, પોતાના બચ્ચા તરફનો જે માવતરનો, મોટાનો, નાના તરફનો જે પ્રેમ હોય એ વાત્સલ્ય પ્રેમ છે. અને એ વાત્સલ્ય શબ્દ એ વત્સમાંથી બનેલો છે. અદ્ભુત. અને એની એ જ વસ્તુ બેટા શબ્દમાં આવેલી છે. ક્યાં બાત હે. એટલે જોજો કોઈ નાના બાળકો કોઈ બી મોટાને બેટા નહીં કે, કારણ કે આ વાત્સલ્ય સૂચક શબ્દ છે. અપત્યમ, અપત્યવાચક જે છે. જી. બરાબર. પછી બીજું કે જો સમય કે વત્સ શબ્દ છે, જેમ એક બેટા શબ્દ થયો એમ વત્સના બીજા શબ્દો પણ થયેલા છે. જો તસ હોય જી દાદા. તો છ થઈ જાય. અસ્થિ, અચ્છઈ, છઈ, મત્સ્ય, મચ્છ, માછલું. અચ્છા. તો સત નો શું થઈ જાય? છ. તો વત્સ, વચ્છ, અને એના પરથી વાછડું. વાહ. જો ગાયનું બચ્ચું. બરાબર. પછી જાતિવાચક ડું લાગ્યો, વાછરડી, વાછડું. પણ આ વાછડી શબ્દ છે તો સજો જોડાક્ષર છે, એટલે અચ્છા. પૂર્વ સ્વર દીર્ઘત્વ. જી. એટલે હસ્ત, હસ્ત અને હાથ, કર્મ, કમ્મ અને કામ, કામ. ક્યાં બાત. દુગ્ધ, દુગ્ધ અને દૂધ. તો પૂર્વ સ્વર દીર્ઘત્વ. જ્યારે એકવડો શબ્દ થાય ત્યારે ઉપાંત્ય છે એ દીર્ઘ થઈ જાય. દીર્ઘ થઈ જાય. તો બરાબર. એ જ રીતે વત્સ, વત્સ અને વાછ અને વાછડું થયું. પછી વત્સરકમ, જી. વત્સરવું અને વછેરું. જય જો હો. અહીંયા છે ગુરુ છે ને, ત્રણ અક્ષરનો શબ્દ જી. છે. ગુરુ છે એટલે વાનું હતું. વછેરું, વછેરું. ઘોડીનું બચ્ચું. જો એક વત્સમાંથી કેટલા બધા શબ્દ આવેલા છે. બરાબર. પછી સત્ય, જી. તો એનો ત જ્યારે આવે ને એનો શું થઈ જાય? સત્ય અને સાચું. ક્યાં બાત હે. જો સત્ય, સત્ય અને સાચું એમ વનો બ થયો. અને વત્સ એનો શું થઈ ગયો? ચ થઈ ગયો. એટલે વત્સમ. પછી બચ્ચું. જો જે મ ખોડો હોય એનો ગુજરાતીમાં હું થઈ ગયો. જી. વ થઈને મ આખો હોય તો એનો વ થઈ જાય. દાખલા તરીકે ગ્રામ તો ગાંવ. પણ જો ખોડો મ હોય તો એનો હું થાય? અહમ. મ ખોડો છે ને, જી. મ. તો હ હું અને હું થયું. ક્યાં બાત હે. અહમ નું જ હું થયેલું. અહમ માંથી રૂપાંતર હું થઈ ગયું. પણ કઈ રીતે? તો કે મ ખોડો છે. અચ્છા. અને જો એનું અનુનાસિકત્વ ગુમાવતો નથી. નથી હું ગુમાવતો. નહીં, હું. હું ઉપર બિંદી છે. એટલે હું અનુસ્વાર પણ છે. થયું અને માથે મીંડું પણ આવ્યું. દાદા અહીંયા તો દર્શક મિત્રોને કહીશ કે જેવી રીતે ધોધમાર વરસાદ પડે
એમ સહજ રીતે આજે શબ્દના દર્શન દાદાની એક આગવી શૈલી છે અને એટલા માટે જ કવિ દાદને હું અહીંયા ટાંકીશ કે શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, શબ્દ એક શોધો અને સંહિતા નીકળે અને કૂવો ખોદો અને સરિતા નીકળે. તો આજે શબ્દનું દર્શન છે અને દાદા સાંભળતા જ રહીએ ને એમ થાય કે ઓહો, સંસ્કૃતની જ આજે આખી ગંગોત્રી છે અને ઈ ભાગીરથી બની અને ગુજરાતીમાં આવી છે. તો ગુજરાતી છે સંસ્કૃતની સૌથી નજીકમાં નજીક ભાષા આપણે કહી શકશું. આવા આવા શબ્દો હજી આજે આપણે દાદાને પૂછવાનું છે કે શું આપણે બાપ શબ્દ બોલીએ છીએ તો ઈ પણ કંઈક સંસ્કૃતના શબ્દ સાથે જોડાયેલો છે. તો ઈ આપણે આગલા એપિસોડમાં જોશું. ત્યાં સુધી બાપા બંને આ બંને જોશું. ત્યાં સુધી દાદાના સથવારે અમે રજા લઈએ છીએ. અસ્તુ.